એટલામાં શોટ લાગે? હા શોટ લાગી ગયો મને. લાગી જો? હા વાહ જો કરશનભાઈ ફોન કરે છે ઘરે કે હાલો હસતા તો આજ 5 દિવસ જ થયા. સો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવારે બધા મિત્રોને જય શ્રી રામ. વેલકમ બેક. સુખનો સૂરજ ઉગી જો મિત્રો દરિયામાં બરાબર ને સવાર થઈ ગયા. આપણે દરરોજની જેમ રૂટીન આપણે પેલા જાળ નાખી બીજો ઓછો કાઠિયામાં લીધો ને હવે જવાનું છે મોરા તરફ. તો જોવાનું છે ભાવસિંહભાઈ શું પકાવે બરાબર. તો મિત્રો સુખનો સૂરજ ઉગીને બહુ ઊંચો ચડી ગયો બરાબર. બ્લોગ થોડોક મોડો થઈ ગયો તો જવાનું છે અડી મોરે, તો કન્ટિન્યુ બન્યા રહો. તો એને મિત્રો અમારે છે ને કરશનભાઈ છે બરાબર. અમારી રાણી છે ને ગાયબ થઈ ગઈ. હું કરશનભાઈ શું કામ કરો? ઉતારી કામ ચાલુ કર્યું. કરશનભાઈ છે ને મિત્રો પાટલો બનાવે છે બરાબર બેહવા માટે. એના માટે છે ને લાકડા પાટલો બતાવું તમને હું આગળ. થોડું સિલાઈ કરવાની ત્યારે સિલાઈ કરી થોડા મોજા થતા જશે હવે આખરના બરાબર. ના એનો સામાન છે બધો પાટલાનો. ફાઇનલી છે ને પાટલો ક્યાર થાય ને એટલે હું તમને બતાવું કરશનભાઈનો પાટલો કેવો બનાવે બેહવા બરાબર. માલ શૂટિંગ કરતા હોય ને ત્યારે પાટલો કામ લાગે. અમારા માણસો છે ને મિત્રો જાદવભાઈ થાળો લઈને ફનામ ઉતરે એટલે તમને ખબર પડી જ જાય કે આમાં શું બનાવવાના છે. તો પરિવાર પાછા જાદવભાઈ આવી જશે ને અમારી રાણી ગાયબ થઈ જશે બરાબર. ભાવસિંહભાઈ ભજીયા બનાવવાના છે. તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો બરાબર, મજા આવશે તમને. તો મિત્રો ફાઇનલી ભજીયા પાકવાનો તૈયાર થઈ જશે ને હવે જાય જમવા બરાબર. ને પાલડી જશે ઊંધું ડાસું રાખીને એને ખાવાની જ પડી જો. તો મિત્રો છે ને ઓલે વખતે આંબલીની ચટણી બનાવી હતી ને આ વખતે છે ને ટમેટાનો સોસ બનાવ્યો છે. આમાં ટમેટા વાટીને હવે સોસ બનાવવાનું. ભાવસિંહભાઈ શું કરે કોઈ ખબર નથી. ભાવસિંહભાઈ આવી જશે સોનાની બહાર. જો મિરચા બનાવે ભજીયા તળાઈ જ જશે. અમારા કરશનભાઈ છે એ પાટલો ક્યાર કરતા હતા ને એ છે કા કરશનભાઈ પાટલો બનાવે તાકાત વાળો. કરશનભાઈ કાંઈ કઈ બોલે? કરશનભાઈ શરમાઈ જ જા, બોલતા નથી કાંઈ. કરશનભાઈ કે આ શું કરે? ભજીયાનું કામ ચાલુ છે. ભજીયા બને ભજીયા છે. આમાં કઈ નાખવું પણ તે કીધું કે એમાં ચટણી આમ બનાવે છે એનું કરવાનું શું છે? ભૂંગળા જેવું છે. એને સોસ બનાવવાનું કીધું, સોસ બનાવે એ અમને પૂછે છે હવે કે હવે શું કરવાનું છે બરાબર. ભૂંગળા જેવું મરચું છે. ભૂંગળા જેવા છે? મરચું જરા તીખું નહીં થઈ જાય. મોડું રાખવાનું. નહીં નહીં જો થાળો ક્યાં થઈ ગયો યાદવભાઈ. હા એમ જો ભજીયા બને છે. આખરી ઘડીક પછી ચટણી બને છે. પછી નાસ્તો કરી લે. તમે ચટણીનું શું કરવાનું છે ભાવનભાઈ? હે સમોસે બનવાનું ભજીયા પછીનું વિચારીએ. તો ભાઈ કોઈને લગ્ન પ્રસંગમાં ઓર્ડર જોતો હોય તો દેજો જાદવભાઈ ને બરાબર. ભજીયાનું કામકાજ સારું છે, નાનું ખાવાનું કામકાજ સારું છે. કરશનભાઈ તો કઈ બોલતા જ નથી. તો મિત્રો ફાઇનલી હે ને ટમેટાનો સોસ પાકે જ બરાબર ને ભજીયા ને આ જાદવભાઈ ના ઘરના મરચા છે મિત્રો લાલ લાલ બરાબર સટાકેદાર લોટવાળા કરે ભજીયા છે ને. કારીગર તો કારીગર છે. કારીગર તો મોટો જરાક આ લોકો ખાવા હતું થઈને વાટ જોઈએ છો. ખાવાનું જ છે. ચાલો મળીએ જમવા ટાણે બરાબર. તો મિત્રો ફાઇનલી હવે ભજીયા પાકી જશે ને હવે બધી ખાવાની ચટણી ક્યાર થાય કારણ કે એમાં મિરચું નાખ્યું ને ટમેટાનો સોસ. હા શું છે કરેનભાઈ કેવા ભજીયા બને? હે બોલો બોલો બોલો. ભજીયા શરમાવ છે જ ને? હે મરચા જેવા બને. મિરચા જેવા બને. વેણેલા તમને ભાવે ને? વેણેલા ભાવે ને? પછી એક દી વેણેલા બનાવીએ કા? હા હોય પાલડી શું છે? ભજીયા ભજીયા તમે તો ખાવો હોય ખાવો ને. ખાઈએ ખાઈએ. હા તું કઈ કહેવા માંગે? કરશનભાઈ કઈ બોલતા નથી, મજા આવતી હતી. ભજીયા ખાય હા પછી સુઈ જાય ઘડી કલાક. હા પછી ઓછો કેસી ભાવસિંહ છે ને સા બનાવી આવીએ હા પછી પીને સુઈ જશું.
ખાવાને સુવા જ આવેલા કામ બાવા હે તો એને મિત્રો ફાઇનલી અમને છે ને 12 વાગે ઓલું કાઢ્યો છે બરાબર. આ તમને ઘોર વધારે આવતો હોય સાયલેશનનો મશીન હવે ખડખડાટી ખૂટે છે કારણ કે ઓલું ઉપાડીને હવે તગડાવી જાય બીજો ઓલ નાખો. હું તમને બતાવું કે હું મેચ લાવે મેચલામાં તો મિત્રો ઢેકલું આવ્યો છે આખો મેચને અને આપણે કાશી પાંત્રીને બાબુ પાર્સલ બરાબર. આની મજા છે ને અહીં ઘટેલી તમને ખાતા હોય નહીં ને તો તમને ન ખબર હોય, ખાતા હોય તો ખબર હોય કેવી મિત્રો છે ને ઓછો બદલાવ્યો કારણ કે હાવ એકલો ગારાવાળો થઈ જાય માંડ વાંકાવાર દીધા પાછો ઓલ મેકાવાનું છે. તો ગેસલેટ જેવું પાણી છે ગેસલેટ બોલે તો કેરોસન જેવું બરાબર લીલું ઊંડા પાણીનું. મિત્રો મેચ લાય ને અમુક કેસ્ટલી આવી છે એટલી કે તમે વાત પૂછો એટલી કહું એટલી કેસ્ટલી છે પથારો પણ આ અમારે કાંઈ કામની નથી બરાબર. આ કેસ્ટલી અમે ખાતા નથી કે કાંઈ ઉપયોગમાં લેતા નથી. ઓક્ટોપસ ને ભૂંગર ને એવું બધી આવીશ ઓલા 2 માણસો તો જો અમારા કામે લાગી જાય ફટાફટ માલ વિશ્વ બધી જાય. એ લોકો કહેતા હોય કે ચાલો વિડીયો જોતા રહ્યા કરીએ. આ ડાય છે ને પરવીને બનાવીને ખવડાવે. હા એને હારું જ ખાવું છે ખબર તમને. હા એક વામ છે વામ એમને કાઢું જો એને હાથે નીકળે કાઢવી પડે. ये छोटेंगी ना तो पूरी जिंदगी याद रखेगा. एक टेलीफोन આવે છે ટેલિફોન બોલે તો ટીટાણ એનો અવાજ છે ને હું તમને માઇકમાં પછી સંભળાવે કઈ રીતે. હા કરશનભાઈ ફોન કરે છે ઘરે કે હાલો હસતા તો આજ 5 દિવસ જ થયા 15-20 દી પછી આવી ગયું કા કરશનભાઈ ભાઈ યાદ આવી જઈશ હે કરશનભાઈ એવું કઈ હોય નહીં. હા કેકડા તોડે ને ભાવસિંહભાઈ છે ને કેસલાની બિરયાની બનાવી હે ને છે ને મિત્રો 150 આવે બરાબર માકુલ આમાં છે ને એટલી કેસલી આવી ને ઝીણી કે તમે વાત પૂછો માં અસંખ્ય કેસલી આવી ને એક તો પોપ આવું છે ખબર છે સોલ પીસ છે બોલે તો જીભડી આપણી જીભ જેવી છે પણ જીભ ખાવામાં આપણી જીભ નીકળી જાય બરાબર. અને છે ને વ્યવસ્થિત માથેલી ભૂંગળા પાડીને પછી ભાઈ તળી હોય ને કડકડતી તમને ભૂંગળા જેવી લાગે પણ કાંઈ ઘટે. અમે છે ને પેલા આને શૂટિંગ કરીએ વ્યવસ્થિત બીજા ખાસ કંઈ મેચ લે નથી આવ્યા બરોબર. ઓલ બૂટ પહેરે જો એમ કે આર્મીના બૂટ છે આપણે પહેરી લીધા છે જો એક ડાબુ છે ને એક જમણી એક સાઈડે 2 છે આ ગલત છે બૂટ. મિત્રો હે ને આ લોકો છે ને ઓઝો હવે લેસ ગારાવાળો છે એને ધોવાનો છે બરાબર. તો કંઈક આ રીતના લેસ ગોતેડા જેવો છે એને સ્ટાર બતાવું ને એક અઘોરી કેસલો છે અહીં જો કેટલા વર્ષો જૂનો હોય આ દેખાતું નથી પહેલે કોઈ નથી દેખાતું જો એની આખી રીતે છે બહુ અઘોરી કેસલો છે વર્ષો જૂનો જો. બહુ વરા થઈ ગયા અને ઉંમર બહુ થઈ ગઈ. અને દરિયાના સ્ટાર તમને આડી બતાવું બીજો છે ને દરિયામાં આ રીતના સ્ટાર આવે જો આની એક પાછું ભાંગી જઈશ ને આ કંઈક પાણીવાળું છે ને આ કંઈક અલગ જ ફિશ છે જો આ કાંઈ ખાવામાં તમે લેતા નથી તો કંઈક અલગ પ્રકારની છે જો કોકળા કરી સ્ટાર એમાં કેટલા બધી છે. તો મિત્રો ફાઇનલી હવે થાકી જશે એટલા ને તડક્યો એટલો છે ને તો વાત પૂછવામાં તમે ફીણા આવી ગયા. હવે જમવા બેસી જશ બિરયાની બનાવી ભાવસિંહભાઈ કેકડાની બિરયાની છે ને શરબત બનાવી બરાબર ટોપડીમાં બરફ નાખીને એ જોઈને તો લાણ ચાલુ કરી દીધી મજા આવી જાય ને. પરવીન છે ને આમ સ્પેશલ ભાગી જશે ખાવા ને વળી સ્પેશલ તમે જોતા હોય તો કરશનભાઈ છે દેડક્યા કા જાવ કા કરશનભાઈ હા રેન્જર ટોસ ચડાવે ચાલો જમવા ખાઈ લે અમે બરાબર. તો મિત્રો શેઠિયા માણસો અંદર જ ખાય કેબિનમાં તમે સ્પેશલ મારી સ્પેશલ જોઈ શકો છો
એને બહુ તડકો લાગે. તડકો તો અમને લાગતો હતો, તો એને બહુ લાગે છે, બરાબર. ને આ અંદર ગળી અમારે ખાવાનું છે ને, આ જઈને આ હોવાનું છે ને, આ જઈને ખાય એટલે કમાય છે ઓલું પાડી એટલે કેટલા જ નીકળતી. એટલો ગારો આવે છે ને મિત્રો કે વાત પૂછો. હવે થોડીક વાર આરામ કરી લે ને, પછી થોડું કામ છે એ કરી નાખ, પછી મોડો ઓલું પાડીએ. પછી બાફીમાં હું આવે છે કંઈ ખબર નથી, બરાબર. તો મિત્રો ધોઈને ઉઠી જાય, વાગી જાય 4, બરાબર. ને આજ એટલું ઉતાસ ને એટલી ગરમી થતી હતી ને, ઉતાસ એટલે એની વાત પૂછો માં. કપોટો એવો જ લાગતો તો એ જ ડરાવ. તોય નીંદર ખેંચી તો નથી. તો મિત્રો એને અમે ફટાફટ શીખું ખાઈને જ છે, બીજા કોઈ આવે નહીં. દાણ 2-4 છે ને તે ખાઈ જાય. અમે બે તૂટ્યા જ હવે ખાય અડી ઓછો કેસવાનો છે. આ લોટાના હળવે તો અમે બે જ આવી. બીજું જાડી આગ કરજો, જાડી જાડી છે, જાડી પોરું ઓલા બે ખેશે એને વીવરે હવે એને અટાડા વીવરે. અમે તો બપોરના ઉતા હતા ત્યાં આગળ મીઠ્યા પાસ લઈ ગઈ. હવે ડાયરેક્ટ સીધા તમને મેચ લાજે ખાડા. ત્યાં સુધી કોઈનું કઈ દેખાડે જ નહીં. ઓલો શું કરે બરાબર. વિડીયો થઈ જાય ને તો લાંબો. હવે છે ને શીખવું ખાયા ભાઈ ઘરની વાડીના બાસ્કુ ભરીને લાવ્યા હતા, પૂરું થઈ ગયું. તે બાસ્કુ ભરીને લાવ્યા હતા, પૂરું થઈ ગયું. આમ બેહી જાય છે, બગડી જાય. સાડા મોટા છે, ઠંડા થઈ ગયા. બરફમાં મેં કહેતા નથી ઠંડા થઈ ગયા. એના કારણે છે ને મિત્રો વહેલા પાકી જાય, કારણ કે ગરમ આવે ને બરફ. ભાવસિંહભાઈ રોટલા ઘડે. ભૈયા ઓય ભાવા મારી લઈ એમ છે ફીઝમાં છે કે ચાલા મારે જ સામે બેસે ચીકુ ખાય. બાવા અય બાવા અય બાવા અય જોતોય ને સાંભળજો. આ ઓલા કે રેન્જ થતો જાય. શું ભાવ છે ભાઈ? પેટીના 50 રૂપિયા ને નાનીના 30 રૂપિયા. સાલીમ આપતી બે ભેગી. સાલીમાં નો આવે. સાલી ભેગા થાવ, ઘર ભેગા. ઈ તો વાત છે. ભંડારી શું કરે? 10 ની નો આવે. 15 રૂપિયાની નાની આવે ને મોટી આવે 40 રૂપિયાની. આ મીઠી આવે? મીઠી નહીં, મોડી આવે. તમારી લેવી હોય તો લવ ને. એવી જ લવ નકર ઘર ભેગા થાવ. હા, આમને આમ કર્યો તો ખેડૂને ભેગું નહીં થવા દો. આવા ખાંડ નાખી લે. આ કઈ ઝાડવે થોડી પાકે, વેલાવે પાકે. વેલાવે ખેતરની છે, ખેતરની. તમારા ખેતરમાં બહુ પાકે? હા બહુ પાકે, બહુ પાકે. લુંબુ આવે. તમે કોક દીક જાવ તો ખબર પડે છે. ખબર? ખાતર નાખો, બિયારણ બધું લઈ આવીને વાવ તો ખબર પડે. પાણી વાળો રાતનું. તાજી છે નહીં? તાજી એટલે તડફડતા જેવી છે, ડાઘ નો હોય ડાઘ. એ તો વાત છે. એ તો ભાવ એટલે છે. એમ છે. હા, સાલીઓ માંગીએ તો એને તાપતા. આનું બીયું કાઢીને ખાવ તોય મીઠું લાગે, કડવું ન લાગે. યા ટેટી હો. યા ટેટી આને કહેવાય હાકર ટેટી. સ્પેશિયલ ઉનાળામાં જ થાય. તો હાલો હવે મોડો કરશન ભાઈ. ચેક કરો ને તો ખબર પડે. જો મિત્રો છે ને ટેટી હેઠની ઘેરથી આવી બે મોળ નાખો ને. આ એક રેવા દે, એક ખાઈ આપણે જાણે. હાકરની ટેટી આવી જ ભાઈ હેઠની નાથી, બરાબર. બકાલા ભેગી રાશનમાં. ભાવસિંહભાઈ ચા પાણી પીશ ને અમારે કરશનભાઈ છે એ ટેટીની શીરું કરે. જો છે ને લાલ છોડ, બીજું બદામ જેવું. એ તમારી વાત છે. હે એ ઋતુ પ્રમાણે થાય કા કરશનભાઈ? તું તો એમ કે છે ને શીર લેવી તો 10 રૂપિયાની એક. એ તું શીર લેવા આવ્યો ને 10 રૂપિયા લાવે. મફતમાં ખાઈ જ જો. ચેક કરવા તમે દઉંમાં આ શાખવામાં છે ને. સાખો વાંધો નહીં, સાખો. આ બીજા કાઢ નાખો. સાક્ષી તો ખરા. બિયા નહીં ઘેર લઈ જતા હો. નહીં ઘેર નહીં લઈ જાય આગળ. મોડી જ નાખો કરશનભાઈ. હા મોડી જ નાખો આગળ. આ બે ટેટી થઈ જાય 70 રૂપિયાની. પાવડા શીર લઈ લઈને ભેગે 10 રૂપિયા લઈ લેજો. મફતમાં ખાવડાવવાની નથી આપણે. કિલ્લાના ભાવ સાંભળે? કેટલા છે કિલ્લાના ભાવ 50-60 રૂપિયા કિલ્લાના ભાવ છે. હા હા
હાલા એટલે હું ના આમાં ડાઘ નો હોય ઈનો ભાવ મળે. એ તો વાત છે એ આવડાને કાં ખબર છે. ચાલો મિત્રો ટેટી ખાવા બરાબર. જોયું ને કરશનભાઈ ની ટેટી તાકાત વાળી કાંઈ ઘટે નહીં. તમારે ખાવી હોય તો દરિયામાં આવવું પડે, માછીમાર બનવું પડે. પછી મેચલે હેંજે હું પકાવજો કરશનભાઈ? ચણાની દાળ ને લોટની ભાજી. કાંઈ શાકનું નથી કાં કાંઈ સારું મેચલું નથી આવતું. મેચલાય ખતમ થવા બધી જ આવે. ખાઈ આવે ટેટી બરાબર. પછી મેચલા આવે તમને બતાવું, એક અલગ મેચલા આવે તો બતાવું એમ. અગર તો ખોટું હું એકને એક મેચલા બતાવવા. હા બરાબર. એને ખાવામાં જાય છે બરાબર. મીઠી છે ને એના જ રૂપિયા છે કરશનભાઈ. ચેક કરો ચેક કરો કેમ એમ લાગે બીયું પણ લાગે ને ગળું મતજું. બહુ મીઠી. એમ કરી કરી કરશનભાઈ અહીંયા 50 રૂપિયા ને 60 રૂપિયા કિલાના વેચે હો. ઈ તો તમે વાત. કહો કે 40 રૂપિયા આપો, 40 રૂપિયા કેમ દેવી? બધી ખાવાની ખબર પડે. ચલો મિત્રો બકાલો મોરાય છે. બોલો બોલો આ ભાઈને માર્કેટે બેઠલો હતો. હું કહું લઈ આવતી બકાલો લઈ આવ. પકાવવું તો પડીએ ને. પાકમાં નાખવાનું 15-20 દિન. મરચા તો કોઈ લાલ છોડ છે આ. ઈ તો ઘરની વાડીના જો. ઘરની વાડીના જ ખવાય. ચોખ્ખા તમારે દવા વગરના કાંઈ ઘટે નહીં. ડુંગળી પણ કોણ વાંચતી કે પરની છે? ઈ તો બીજા નાળી છોડી લેવે. ઓરીને નો ખવાય. ઈ બાજુવાળો ઘેર જો તો આપણે 4-5 ગાંઠિયા ઉપાડી લીધા. આ મસાલો બનાવે પૂરી ઝડપે બરાબર. ને કંઈક ઝડપડ તો મેચલું કંઈક આવે ને એટલે કાપીને ખાવાનું છે બરાબર. તો જરીક તાકાત આવે ને તો શેન ખેંચાય. બાકી આમાં ઓછો ખેંચાતો નથી, બહુ ગારો આવે. સુરાવી રાખે કા તો અમારે પરવીન છે ને 2:30 વાગ્યાના ઉઠતા સાથે 4:30 વાગે ઉઠ્યા. એટલી નીંદર કરી. ઉઠીને પછી શીખું ખાધા ને પછી કરશનભાઈ ના લીધે સાંભળો ને ભાવસિંહભાઈ હું કે પરવીન ની આખું ખુલ્યું હતું ને મોઢું ખુલ્લું હતું. લાગે કે ઉઠતા આવું બધી છે ભાઈ આમાં દરિયાની જિંદગી. હે કરશનભાઈ? હા. દિવસો બહુ લાંબા થઈ ગયા ભાઈ, રાતા નથી. 5 દિવસ થયા. તડકો કેવો લાગે? તડકો એટલે વાત પૂછો માં સ્વેતરા કાઢતા એટલો તડકો. મિત્રો એને રાતના 7:30 વાગી જાય તમને ઓલવી પાડે. તમને મેચ બતાવું કંઈક આ પ્રકારનું. આ લોકો મેચ લાવીને જ બરાબર કરશનભાઈ જતો હોય. આમાં તો પેલા વેકલી છે વેકલી. કરશનભાઈ જીંજરી કાઢો તો ઝાંઝરી 440 વોટનો ઝટકો લાગે. એટલે આનાથી શોર્ટ લાગે હો. શોર્ટ લાગે એટલે આ મેચનું નવું આવે. મેચલામાં શોટ લાગે. હા શોર્ટ લાગી ગયો મને. લાગી જો. હા વાહ જો. આ મેચલા ફેંકી દો ફેંકી દો ફેંકી દો. હા તો મિત્રો છે ને કરંટ વાળી મેચલી છે. એને ડિલે પે કરે. નામ શું છે? હા હેડો કહેવાય. અલગ પ્રકારનું છે તો કાંટા આ વાળું. મેચલું કહેવાય, કાંટાળું છે આ. હા આમ બરાબર. કરે એટલે કોગદા જેવું થાય. હા ફેંકતો. તો મિત્રો છે ને આ રીતનો કાંઈક ઢગલો મેચલાનો આવે ને પાલડી એકલો મારો વાળો માવો ખાય છે બરાબર. એ ખવડાવતા નથી મને. એકલા ખાય પણ ન ખવડાવે. જમા બાજુ અમારે જાદવભાઈ મેચલા વિશે જો ગયા ઝડપે બૂટ કરી. નાગ નથી, કળશ છે. કળશ ખાગી આવીશ મિત્રો. મોટી કાટિયા ફીશ છે. અહીં 2 જનાવર પેડ્યા છે. કળશ નાનું બચ્ચું છે. હા મોટા હવે આવતા નથી નહીં. બડે વાલા પૂરા થઈ ગઈ. છોટે આ રહે અભી. તો મિત્રો આ રીતના કંઈક મેચલા છે. હવે છે ને લંગર નાખવાનું છે. બહુ બધા લે પડાઈ જાય બરાબર ને. વેચની કંઈ આવતું નથી. જો કેકડો બતાવે છે પરવી. એક કેકડો આવે મોટો બધી બરાબર. મોટો બધી કેકડો આવે. અહીં કળો છે. આપણે બૂટ પહેર્યા છે એટલે બીવાનું ખાતું ને. અહીંયા છે એક ઝાંઝરી બી જો 440 વોટનો ભગો છે બરાબર. મોટો બધું ફ્રાય બનાવીએ કા કરશનભાઈ? કાલ ભાવાને કે આજ પૈસા બનાવે કાલ ફ્રાય બનાવે રાધોભાઈ. હવે બનાવે ને તો મિત્રો 440 વોટનો ઝટકો એટલે જીંજરી પીસ બરાબર. અહીંયાથી પરફેક્ટ કરંટ લાગે.
કે કેટલા અને બધી અલગ અલગ રાજ્ય બધી ખાગી આવીશ બરાબર. માછલા તો સારા આવ્યા છે. હવે શૂટિંગ કરીએ ને પછી તમને હું બતાવું. અને રમવાના છે ને આ ખાગી પીસ પકાવીશ બરાબર. મસ્ત મજાની દાસ્તી મેથી નાખીને તો હવે શૂટિંગ કરી રાખીએ ફટાફટ બરાબર. તો મિત્રો ફાઇનલી મેચલા શૂટિંગ કરી નાખ્યા છે. હવે મેચ લઈને ગાડી જાય કોલ્ડ રૂમ તરફ. એક જાળી નરસિંગા ભરાઈ જાય, એક ખાગીની જાળી ભરાઈ જઈશ. પરવીન લઈને જાય જાળી. આ પગીના ઢેગલા છે. હરસિંહભાઈ વિચારીશ કે મારે કરવું તો કરવું, આમાં શું કરવું બરાબર. કારણ કે આ બધી ખાતરના ને કેસરીના ઢેગલા છે. કામમાં જાણતે કામમાં ધંધામાં જાણતે મિત્રો અહીં છે ને મોટા મોટા બગાને છે બરાબર. પોપટિયા એક મોટો બધો બગો છે. બગો એવરેસ્ટ ને 5 વેતનો છે મિત્રો. અહીં છે ને ઝીંગા અને ટાઈગર ને બધે અલગ અલગ છે મિત્રો. મોટા બધે ટાઈગર આવે છે બરાબર. કરણભાઈ અમારે છે ને મેચ લાવે ભરે રાખે જાળીઓમાં કાપડ આડા પાડાનું હું આટલું ભરવા લાગુ. જાદવભાઈ છે ને મિત્રો લંગર નાખીને હવે જ્યાંક મશીનોમાં ઓઇલ પાણી ચેક કરવા બરાબર. બગાને આ લોકો ભરે. હવે ડાયરેક્ટ છે ને આપણે મળીએ જમવા ટાણે. ત્યાં સુધી બધા કન્ટિન્યુ રહે બધા જે તમને વિડીયોમાં આવી જાય જમવા. લાલ ચટાકેદાર મિરસાસી લાલ ડોળાળો છે. ઢોળાળો છે. જાદુભાઈએ સેકન્ડ કર્યું છે. સાંભળ બહુ પડી જશે નહીં. નમક નાખીને મસાલો નાખીને એ પણ કોરો હેકેલે છે. નિમક તો નાખ્યું હોય. ના એટલે સુકો છે. સિરેલે શિરોડો નથી મારે. નહીં વાતું ભાવસિંહભાઈ છે ને ભૈજા ખાઈ જ પાદીને. સોરી ભૂલ થઈ ગઈ. કટ છે બરાબર. આયેલું છે ખાગી બનાવી મસ્ત મજાની રાઈભાઈ મેથી વઘારીને. કા કરશનભાઈ ઝાકળ બહુ પડી ગયો નહીં. ભાકર એટલે પલ્લી ગયા તો સોણા ભીંજાઈ ગયા બદલાવા પડી. તો મિત્રો વેલ છે ને બધી નાખી દીધી કારણ કે બોટ કઢાઈ નહીં ને રાખી દે ધ્યાન રાખવું પડે. હવે લાગી જ ભૂખ. આ લોકો ખાવા બતી જશે. કેવું બનાવીશ મસ્ત દરબારી હે રામો કામ બની ગયું. સરસ બન્યું નહીં. કઈ મેચલેસ આવતા નથી દરિયા. કે ખારું ખાય કા ખાગી આવે. ખાગી જ આવે છે દરિયામાં. ખાગીના રાફડા ફાટી જાય ખબર છે? હા ખાગી નાનું લાંબુ નરસિંગા જ આવે છે. હવે ખાઈ લે અમે પણ બરાબર. ગુડ નાઇટ બધાને. જય શ્રી રામ ને બાય બાય. મળીએ એક નવા બ્લોગ સાથે. હા કરશનભાઈ તમારે કંઈ કહેવાનું છે? હવે ખાઈને હોઈ જાય નહીં. હા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મારા વિડીયોને જોયા કરો.